નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, બારોલ કાતરિયા. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મારો વિષય વિજ્ઞાન, ધોરણ 10. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશેની વાત કરતા હતા, જેની અંદર આપણે એક જૈવિક ક્રિયા અગત્યની પૂર્ણ કરી, જેનું નામ છે વહન. તો વહન વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા જે છે એ કરેલી છે. હવે આપણે છેલ્લી જૈવિક ક્રિયા, છઠ્ઠા ચેપ્ટરની એટલે કે જૈવિક ક્રિયાની છેલ્લી જૈવિક ક્રિયા તરીકે આજે આપણે ભણવાનું છે ઉત્સર્જન, કે જે આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક છે. તો ઉત્સર્જન એટલે શું? જૈવિક ક્રિયાનું નામ છે, જે આપણે શરૂઆતમાં પ્રસ્તાવનાની અંદર ભણ્યું. તો ઉત્સર્જન એટલે શું, કે જેને ઇંગ્લિશમાં એક્સક્રીશનના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્સર્જનની વ્યાખ્યા શું કહેવાય તેના વિશે અને તેમની ઉત્સર્જનની ક્રિયાઓ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે થોડુંક આગળનું જે છે એ પ્રસ્તાવના સાઈડનું યાદ કરી લઈએ, જેની અંદર આપણે 4 મુખ્ય જૈવિક ક્રિયાઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદરથી આપણે 3 જૈવિક ક્રિયાઓ આજે પૂર્ણ કરેલી છે. ત્યારે પોષણ વિશે આપણને ખબર છે કે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. મનુષ્ય જે છે એ અન્ય સજીવો અથવા તો પ્રાણીઓમાંથી ખોરાક જે છે એ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આપણે શ્વસન વિશેની વાત કરી હતી. તો શ્વસનની અંદર શું પ્રક્રિયા બનતી હતી? તો કે પોષક પદાર્થો એટલે કે જે ખાદ્ય સામગ્રી હોય છે તે અને શ્વસન દરમિયાન લેવામાં આવતા ઓક્સિજન વાયુની મદદથી ઉર્જાનું જે છે નિર્માણ થાય, જે ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. અને ત્રીજી ક્રિયા આપણે વહનની ભણેલા છીએ, જેની અંદર ખોરાક એટલે કે પોષક દ્રવ્યો અને શ્વાસ્ય વાયુઓ એટલે કે ઓક્સિજનનું વહન રુધિર મારફતે સમગ્ર શરીરમાં થાય છે. એટલી વાતો આપણે આગળ કરી ચૂક્યા છીએ. હવે આપણે ભણવાનું છે ઉત્સર્જન, એક્સક્રીશન એટલે શું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ઉત્સર્જનની અંદર પ્રક્રિયા ભણવા માટે આપણે આગળનું થોડું લખીએ, કે જેની અંદર આપણે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ વાપરે છે અથવા તો ઉપયોગ કરે છે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 વાયુ મેળવે છે. અને વનસ્પતિ દ્વારા કયા વાયુને બહાર જે છે એ નિકાલ કરવામાં આવે છે? તો વનસ્પતિ દ્વારા O2 વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ભળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે મનુષ્ય એટલે કે આપણે સમગ્ર પ્રાણીઓની વાત કરીએ, તો કે પ્રાણીઓની અંદર શું પ્રક્રિયા બને? તો કે શ્વસન દરમિયાન પ્રાણીઓ કયો વાયુ લે છે? તો કે શ્વસન દરમિયાન પ્રાણીઓ દ્વારા ઓક્સિજન મેળવે અને શું કરશે? CO2 વાયુ બહાર કાઢે છે. હવે જો વનસ્પતિ માટે નકામો વાયુ કયો બનશે? તો કે ઓક્સિજન, કે જેની એને જરૂરિયાત છે નહીં. જ્યારે પ્રાણીઓ માટે કયો નકામો વાયુ બનશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, જેની પોતાના શરીરમાં કોઈ જરૂરિયાત નથી. તો જેની જરૂરિયાત નથી, વનસ્પતિ અને પ્રાણીઓને જે વાયુની જરૂરિયાત નથી એવા વાયુઓને શરીરની બહાર જે છે એ નિકાલ કરવામાં આવે છે. તો આ બંને વાયુઓને કહેવાય ઉત્સર્ગ વાયુ.
કેવા કહેવામાં આવે છે એને? ઉત્સર્ગ વાયુઓ કે જે સીધા વાતાવરણમાં મુક્ત થાય છે. ક્યાં મુક્ત થશે? સીધા વાતાવરણની અંદર જે છે ઉત્સર્ગ વાયુઓને નિકાલ કરવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ વનસ્પતિની અંદર જે છે વાયુ એટલે કે શ્વસન દરમિયાન જે વાયુઓ નકામા છે તેને કેવી રીતે બહાર કાઢવામાં આવે છે. તો આ જૈવિક ક્રિયા શ્વસન. હવે આપણે પ્રથમ જૈવિક ક્રિયા ભણ્યા છીએ પાચન. કે જેને આપણે પોષણ તરીકે ઓળખીએ. તો પોષણ દ્વારા સજીવની અંદર પાચન તંત્રની અંદર પાચનની ક્રિયાઓ થાય છે, જે આપણે આકૃતિ દ્વારા એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો પાચનની અંદર શું થશે? તો કે ખોરાકનું ચયાપચય. હવે જોઈએ તો શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવાય અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. તેવી જ રીતે કોઈ પણ જૈવિક ક્રિયાઓ જ્યારે થશે ત્યારે કંઈ ને કંઈ એટલે કે આડકતરી રીતે પણ અમુક પદાર્થો અથવા તો વાયુઓ જે છે એ ઉત્પન્ન થાય છે કે જે નકામા હોય છે. કેવા હોય છે? નકામા હોય છે, જે આપણને ઉપરની બે જે છે એ પ્રક્રિયા દ્વારા ખબર પડી ગઈ છે. તો જ્યારે પાચન તંત્રની અંદર ચયાપચયની ક્રિયા થાય છે. આ ચયાપચયની ક્રિયા એટલે કેવી? તો કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તેનું પાચન થાય. પાચન દરમિયાન શું થશે? તો કે પાચિત ખોરાકો કોષો સુધી પહોંચે છે, જે વહનની ક્રિયા મારફતે જાય છે. અને કોષોની અંદર વિવિધ ચયાપચયની ક્રિયાઓ અને વિવિધ જૈવિક ક્રિયાઓ થશે. એટલે ચયાપચયની ક્રિયા દરમિયાન શું નિર્માણ પામશે? તો કે નકામા અને હાનિકારક નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો નિર્માણ પામે છે. શું થશે? જ્યારે ચયાપચયની ક્રિયા થશે ત્યારે વિવિધ જૈવિક ક્રિયાઓ દ્વારા આપણા શરીરની અંદર અથવા તો પ્રાણીઓના શરીરની અંદર નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો કે જે શરીર માટે હાનિકારક છે અને બિનઉપયોગી છે, કે જેનો ઉપયોગ શરીરમાં થઈ શકતો નથી. તો આવા હાનિકારક નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું નિર્માણ કઈ ક્રિયા દ્વારા થશે? તો કે ચયાપચયની ક્રિયા દ્વારા થશે. તો આ ઉત્સર્ગ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા છે અથવા તો શરીરમાંથી તેનો બહાર ત્યાગ કરવાની જે ક્રિયા છે તેને કહેવાય ઉત્સર્જન કહેવાય છે. એટલે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો નિર્માણ પામે છે, જે ઉત્સર્જનની ક્રિયા દ્વારા શરીરની બહાર તેનો નિકાલ કરવામાં આવે છે. તો ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જનની વ્યાખ્યા આપણે પ્રસ્તાવના જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે લખાવેલી છે કે શરીર માટે એટલે કે હવે આપણે અહીંયા લખશું છે આ ઉત્સર્જનની વ્યાખ્યા. ચયાપચયની ક્રિયા દરમિયાન નકામા અને હાનિકારક નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો નિર્માણ પામે છે, જે શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. અને ઉત્સર્જન પામતા જે નકામા પદાર્થો છે એને શું કહેવાય? ઉત્સર્ગ પદાર્થો કહેવાય. શું કહેવાશે એને? ઉત્સર્ગ પદાર્થો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે થોડું ઉત્સર્જન વિશેની માહિતી મેળવી. હવે આપણે જોઈએ કે વિવિધ સજીવોમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ હોય છે.
અને બહુકોષીય સજીવો. તો જોઈએ આપણે સૌપ્રથમ એકકોષીય સજીવોમાં ઉત્સર્ગ પદાર્થોનું સીધું પાણીમાં તેની શરીર સપાટી પર પ્રસરણ થાય છે. હવે એકકોષીય સજીવો એટલે કે અમીબા પણ ખોરાક મેળવે છે, શ્વસન કરે છે, દરેક પ્રકારની જૈવિક ક્રિયાઓ કરે છે. તો અમીબાની અંદર પણ જે છે ઉત્સર્ગ પદાર્થોનું નિર્માણ થાય છે, જે શરીરની બહાર એનો નિકાલ કરે છે. તો એકકોષીય સજીવોની અંદર ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ તેમની જે શરીર સપાટી છે તેની અંદરથી જ એટલે કે શરીર સપાટી દ્વારા સીધું પાણીમાં મુક્ત કરે છે. પણ કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા. તો એકકોષીય સજીવોમાં કોઈ પણ પ્રકારના જૈવિક તંત્રો હોતા નથી. તો ઉત્સર્ગ પદાર્થોનો જે છે એ નિકાલ કઈ રીતે કરશે? તો કે સીધો પાણીની અંદર પોતાની શરીર સપાટી દ્વારા પ્રસરણની ક્રિયા દ્વારા તેનો બહાર નિકાલ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બહુકોષીય સજીવ. એટલે કેવા? તો કે જટિલ રચના ધરાવતા. હવે શરીર રચના કેવી ધરાવે છે? તો કે જટિલ રચના ધરાવે છે. એટલા માટે તેની અંદર પ્રસરણ દ્વારા ઉત્સર્જન થતું નથી. તો જટિલ સંરચના ધરાવતા બહુકોષીય સજીવોમાં ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે તંત્ર આવેલું હોય છે, જેને કહેવાય ઉત્સર્જન તંત્ર. દ્વારા ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવો કેવી રીતે ઉત્સર્જન જે છે કરે છે તેના વિશેની ચર્ચા. હવે આપણે જોવાનું છે મનુષ્યની અંદર ઉત્સર્જન ક્રિયા કેવી રીતે થાય છે, ઉત્સર્જન તંત્ર તરીકે શું આવેલું હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે પછીનો આપણો આગળનો ટોપિક થશે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ટોપિક છે મનુષ્ય એટલે કે માનવનું ઉત્સર્જન તંત્ર, હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિસર આપણે પ્રશ્ન જ્યારે દોરવાનો લખવાનો આવે ત્યારે સૌપ્રથમ આપણે તેની આકૃતિ વિશે જે છે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તમારે આકૃતિ દોરવાની રહેશે, જેની અંદર તમારે દોરવાનું છે સૌપ્રથમ વાલના દાણા આકારની બે સામસામે રચના દોરવાની છે, જેનું નામ છે મૂત્રપિંડ. ત્યારબાદ આપણે અહીંયા બે જે છે લાઈન દોરેલી છે, એકને રેડ કલરથી અને એક બ્લુ કલરથી દર્શાવેલી છે. જેમાં રેડ કલરથી દર્શાવે છે ભાગ મહાધમની, કે જે હૃદયમાંથી શુદ્ધ રુધિરને લાવે છે, જ્યારે મહાશિરા કે જે હૃદયમાંથી એટલે કે શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરને લાવે છે. ત્યારબાદ દરેક મૂત્રપિંડમાંથી એક જે છે એક નલિકા જે છે નિર્માણ પામે છે અને લાંબી જે છે નળી સ્વરૂપની બને છે, જેનું નામ છે મૂત્રવાહી. મૂત્રવાહીની એક કોથળી જેવી રચનામાં ખુલે, જેને કહેવાય મૂત્રાશય. અને છેલ્લે મૂત્રાશય જે છે એ છિદ્ર મારફતે શરીર બહાર ખુલે, જેને મૂત્ર માર્ગ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બે વસ્તુ અહીંયા દર્શાવેલી છે કે જ્યારે મહાશિરા મૂત્રપિંડમાં દાખલ થાય છે ત્યારે તેને કહેવાય મૂત્રપિંડ શિરા. તેવી જ રીતે જ્યારે મહાધમની મૂત્રપિંડમાં દાખલ થાય ત્યારે તેને કહેવાય મૂત્રપિંડ ધમની કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું ભણવાનું છે તેના વિશે. માનવનું ઉત્સર્જન તંત્ર,
તો કે આપણે જે ખોરાક અને સ્વાસ્થ્ય પદાર્થો દ્વારા જે ઉર્જા મેળવી ચયાપચયની ક્રિયા દરમિયાન જે ઉત્સર્ગ પદાર્થો જે નિર્માણ પામે છે તેને આપણે આ ઉત્સર્જન તંત્ર દ્વારા બહાર નિકાલ કરવાનો છે. તો સૌપ્રથમ આ ઉત્સર્ગ પદાર્થો હોય છે ક્યાં? તો કે રુધિરની સાથે પરિભ્રમણ કરે છે. શરીરના વિવિધ કોષોમાં જૈવિક ક્રિયાઓ થાય અને દરેક કોષ ઉત્સર્ગ પદાર્થો નિર્માણ કરે જે રુધિરમાં ઠલવાય છે. રુધિર શરીરમાં પરિવહન કરી અને ઉત્સર્જન તંત્રની અંદર દાખલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રુધિરનું જે છે એ શુદ્ધિકરણ એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તેવો કે રુધિરનું શુદ્ધિકરણ કઈ જગ્યાએ અથવા તો કયા અંગમાં થાય છે? તો રુધિરનું શુદ્ધિકરણ મૂત્રપિંડમાં થાય છે. તો મેડમ આપણે રુધિર પરિવહન જે છે એ હૃદયની અંદર ભણ્યા ત્યારે પણ કીધું કે રુધિર જે છે એ હૃદયમાં શુદ્ધ થવા માટે જાય છે, ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે. તો ફેફસામાં રુધિર જે છે વાયુઓ દ્વારા શુદ્ધિકરણ પામે છે, એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ફેફસાની અંદર બને છે. પરંતુ ઉત્સર્ગ પદાર્થો ત્યાં વળાતા નથી, નાઇટ્રોજનયુક્ત. તો આવા ઉત્સર્ગ પદાર્થોને રુધિરમાંથી અથવા તો એને શરીરમાંથી નિકાલ કરવા માટે ઉત્સર્જન તંત્રની અંદર પરિવહન થવું પડે છે. એટલા માટે આપણે અહીંયા મહાધમની અને મહાશિરા દર્શાવેલી છે. તો આપણા ઉત્સર્ગ પદાર્થો શેની અંદર હશે? તો કે રુધિરમાં હશે. શેમાં હશે? રુધિરમાં. અને એવો રુધિર જે મૂત્રપિંડની અંદર વહન પામે છે. તો સૌપ્રથમ હવે જોઈએ મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર શેનો સમાવેશ થાય છે? તો ઉત્સર્જન તંત્રમાં બે મૂત્રપિંડ છે, એક અને બે. તો કેટલી જોડ બને? એક જોડ. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ. દરેક મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્ર વાહિની એ પણ કેટલી સંખ્યામાં છે? તો કે 2 ની સંખ્યામાં. એટલે એક જોડ મૂત્રવાહિની, એક જોડ મૂત્રવાહિની. ત્યારબાદ બંને મૂત્રવાહિની એક કોથળીની રચનામાં ખુલે છે જેને કહેવાય મૂત્રાશય. એટલે ત્રીજું આવશે મૂત્રાશય અને છેલ્લે આવશે મૂત્રમા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા ઉત્સર્જન તંત્રના ભાગો: એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ. તો હવે આપણે જોઈએ દરેક ભાગ વિશે. તો સૌપ્રથમ આપણે પહેલો ભાગ લઈએ, મૂત્રપિંડ. તો મૂત્રપિંડની અંદર શું હોય છે? તો કે એના વિશે આપણે જોઈએ. તો મૂત્રપિંડ કેટલા છે? તો કે એક જોડ. એટલે સૌપ્રથમ આપણે લખી નાખીએ એક જોડ મૂત્રપિંડ. શું આવશે? એક જોડ મૂત્રપિંડ. ત્યારબાદ આપણે એનું સ્થાન લખવાનું છે કે મૂત્રપિંડ સ્થાન ક્યાં પામેલા હોય છે. તો મૂત્રપિંડના સ્થાનની અંદર આપણે લખશું ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ. મૂત્રપિંડ ક્યાં સ્થાન પામેલા છે? તો કે આપણા ઉદરની અંદર કરોડ સ્તંભ કે જે આપણા પીઠની પાછળ લાંબો દંડ જેવી રચના છે. તો કરોડ સ્તંભની કશેરુકા હોય છે એની બંને પાર્શ્વ સાઈડ એટલે કે પાર્શ્વ બાજુએ જે છે મૂત્રપિંડ આવેલા હોય છે. તો મૂત્રપિંડનું સ્થાન. તો હવે મૂત્રપિંડ કાર્ય શું કરશે? તો
મૂત્રપિંડ શું કાર્ય કરે છે તો કે મહાશિરા અને મહાધમની મારફતે શેનું વહન થશે તો કે રુધિરનું. તો રુધિર જે છે એ શુદ્ધ થવા ફિલ્ટ્રેશન થવા માટે ક્યાં આવશે તો કે મૂત્રપિંડની અંદર. તો મૂત્રપિંડનું કાર્ય આવશે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું ગાળણ કરવાનું કાર્ય જે છે કરે છે. એટલે રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થો ગળાઈ જાય એટલે રુધિરનું શું થઈ જશે ગાળણ થઈ જશે. રુધિર ગળાઈ જશે અને શુદ્ધ થઈ જશે. તો રુધિર ગળાઈ જાય અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો જે છે એ મૂત્રપિંડની અંદર દાખલ થશે અને શેનું નિર્માણ થશે તો કે મૂત્રનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થશે મૂત્રનું અથવા તો આપણે યુરિન પણ કહીએ છીએ. તો રુધિરમાંથી જ્યારે મૂત્રપિંડની અંદર નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ગળાઈ જશે ત્યારે મૂત્રપિંડમાં મૂત્રનું જે છે નિર્માણ થાય છે. તો આ કીધી મૂત્રપિંડ વિશેની ચર્ચા. હવે આપણે જોઈએ બીજો ભાગ એટલે કે મૂત્રવાહિની. મૂત્રવાહિની વિશે આપણે હવે જોઈએ. તો આપણે આકૃતિમાં જોઈએ કે દરેક મૂત્રપિંડમાંથી એક લાંબી નલિકામય રચનાનું નિર્માણ થાય છે. તો એક જોડ લાંબી નલિકામય રચનાને મૂત્રવાહિની કહે છે કે જે મૂત્રપિંડમાંથી નિર્માણ થાય છે. જે મૂત્રવાહિની શું કાર્ય કરશે તો કે મૂત્રવાહિનીનું કાર્ય આવશે મૂત્રપિંડમાં નિર્માણ થતા મૂત્રનું વહન મૂત્રાશય સુધી કરવાનું કાર્ય જે છે મૂત્રવાહિની દ્વારા થાય છે. દરેક મૂત્રપિંડમાંથી એક જોડ લાંબી નલિકામય રચના નિર્માણ પામે છે. જે કાર્ય શું કરશે તો કે મૂત્રપિંડમાંથી નિર્માણ થતા મૂત્રનું વહન મૂત્રાશય સુધી કરવાનું કાર્ય કરે છે. તો આ થઈ ગયો આપણો બીજો ભાગ. હવે આપણે જોઈએ ત્રીજો ભાગ મૂત્રાશય. તો મૂત્રાશય જે છે એ પહેલા તો કેવું અંગ છે તો કે મૂત્રાશય સ્નાયુમય કોથળી જેવી રચના છે. કેવી રચના છે? સ્નાયુમય કોથળી જેવી રચના છે કે જેની અંદર શું થશે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે. શું થશે? મૂત્રાશયની અંદર મૂત્રનો જે છે એ સંગ્રહ થાય છે. તો ત્રીજા ભાગની અંદર આપણે ભણ્યા મૂત્રાશય. હવે આપણે છેલ્લો ભાગ જોઈએ મૂત્ર માર્ગ. તો મૂત્ર માર્ગ એટલે તો કે મૂત્રાશયથી લઈ શરીર બહાર સુધી લંબાયેલ માર્ગ એટલે મૂત્ર માર્ગ કે જે
શરીર બહાર છિદ્ર મારફતે ખુલે છે. મૂત્રાશયમાંથી લાંબી નલિકામય રચના કે જે ક્યાં સુધી લંબાયેલી હશે તો કે શરીરની બહાર મૂત્ર માર્ગ તરીકે જે છે એ ખુલે છે અને નકામા ઉત્સર્ગ પદાર્થોનો જે છે એ નિકાલ મૂત્ર માર્ગ સ્વરૂપે મૂત્ર માર્ગ મારફતે શરીરમાંથી નિકાલ કરવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગયું માનવનું ઉત્સર્જન તંત્ર, જેની અંદર આપણે આકૃતિની અંદર બે મૂત્રપિંડ એટલે કે એક જોડ મૂત્રપિંડ, દરેકમાંથી નીકળતી મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ વિશે જે છે એ માહિતી મેળવેલી છે. તો આ થઈ ગયું ઉત્સર્જન વિશેની વાત. હજી આપણે રુધિરની અંદર રહેલી અશુદ્ધિઓનું ગાળણ એટલે કે રુધિરને શુદ્ધ ઉત્સર્ગ પદાર્થોને જે છે નિકાલ કરવાની ક્રિયા બાકી છે. તો અહીંયા ઉત્સર્જન તંત્ર વિશે માહિતી આપણે જે છે પૂર્ણ કરી. તો હવે પછીનો ટોપિક આપણે ભણવાનો છે આ મૂત્રપિંડની અંદર આપણે કીધું મૂત્રનું નિર્માણ થાય છે. તો મૂત્રપિંડની અંદર કેવી રચના આવેલી છે જેના દ્વારા મૂત્રનું નિર્માણ થશે તેના વિશેની ચર્ચા કરીશું અને મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ઉત્સર્જન. એની અંદર માનવના ઉત્સર્જન તંત્ર વિશેની માહિતી આપણે પૂર્ણ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ નામ નિદર્શન યુક્ત દોરવાની રહેશે. જેની અંદર આપણે અહીંયા લખી દઉં છું માનવ ઉત્સર્જન તંત્રની નામ નિદર્શન યુક્ત આકૃતિ દોરો. તો આ તમારો હોમવર્કનો નાનકડો એવો પ્રશ્ન છે. તો ઉત્સર્જન તંત્રની સૌપ્રથમ તમારે આકૃતિ દોરવાની છે હોમવર્કની અંદર અને સમગ્ર ભાગોને તમારે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.